નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. મિત્રો, મુશ્કેલ સમયમાં સાથ આપવાના બદલે જ્ઞાન આપે એવા લોકોથી હંમેશા દૂર રહેવું. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. આજે તારીખ 30/6/2024 રવિવાર, જેઠ વદ નોમ તિથિ છે 12 અને 20 સુધી. રેવતી નક્ષત્ર છે 7 અને 34 સુધી, પછી અશ્વિની નક્ષત્ર છે. અતિગંડ નામનો યોગ છે અને વણિજ નામનું કરણ છે. આજની રાશિ છે મીન, કે જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ, જે સવારે 7 અને 34 સુધી છે. ત્યારબાદ મેષ રાશિ છે કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. દિન વિશેષમાં જોઈએ તો આજે શનિ ગ્રહ વક્રી ભ્રમણ કરશે. વિષ્ટિ 23 થી 21 શરૂ થાય છે. જી. તો હેમિલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. વાણી પર પ્રભાવ આજે ખૂબ સારો જોવા મળે, જેને કારણે તમે સામેની વ્યક્તિને પ્રભાવિત કરી શકો. તમારા કોઈ પણ કામ અંગે મિલન મુલાકાત કરવાની હોય તો તે મિલન મુલાકાત પણ આજે વાતચીત થકી થોડીક પ્રભાવિત રહે તેવું પણ બની શકે છે. અને તેમાં પણ કોઈ અગત્યની કોઈ મિલન મુલાકાત હોય એ પણ થોડી પ્રભાવશાળી બની શકે. તમારી મુલાકાત દરમિયાન આજે તમારામાં આત્મવિશ્વાસ પણ ઘણો સારો જોવા મળી શકે. કોઈ જગ્યાએ મુસાફરી કરવાની હોય તો એ સંભવિત બને કે તેનું આયોજન પણ થાય તેવું બનવા જોગ છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. પરિવર્તનના યોગ આજે બની રહ્યા છે, એટલે તમારા વિચારોમાં પરિવર્તન આવી શકે, તમારા કામકાજમાં પરિવર્તન આવી શકે, કંઈ પણ પ્રકારના પરિવર્તન થતા આજે જોવા મળી શકે. આત્મવિશ્વાસ આજે તમારામાં સારો રહે, જેની સારી અસર તમારા કામકાજ પર પણ પડે અને તમારા કામકાજને કારણે તમને કામ કર્યાનો સંતોષ પણ મળે. આજે વ્યવહારુ અભિગમ રાખશો ને તો તમારી દિનચર્યા તમારા ધાર્યા મુજબની અને ગણતરી મુજબની થઈ શકશે. મિથુન રાશિ, આ જાતકોએ વાતચીત કરવામાં થોડીક કાળજી રાખવી, એટલે જેથી કરીને ક્યાંય ગેરસમજ કે દ્વિધા ઊભી ન થાય તે બાબતે થોડું ધ્યાન રહે એ વધુ ઈચ્છનીય છે. કોઈ જગ્યાએ નવું આયોજન થાય, નવા કોઈ કાર્ય અંગે વિચારસરણી થાય તેવું બની શકે. થાકની અસર આજે તમારી દિનચર્યામાં પણ જોવા મળે. જી. આપણી સાથે દર્શક મિત્ર જીવનભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 11/4/1973. જી. જન્મ સમય શું છે? જન્મ સમય દિવસના 11 વાગે શનિવાર. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ મોરબીનું માણેકવાડા. પ્રશ્ન જણાવો આપનો. હવે પ્રશ્નમાં એવું છે કે મારા નામ પ્રમાણે મકર રાશિ આવે તો મારી જન્મની રાશિ કઈ આવે અને સાડાસાતી કેટલા ટાઈમે ઉતરશે, સાડાસાતી હાલે છે તે, અને કયા અંગ પહેરવો પડે આપણે ત્યાં રાશિ પ્રમાણે. જી. જો સૌપ્રથમ તમને એક વાત સ્પષ્ટ કહી દઉં કે ક્યારે પણ દશા, મહાદશા, શનિની નાની મોટી પનોતી કે ગ્રહોનું ભ્રમણ વચ્ચે આપણે રાશિફળ વાંચીએ ને ત્યારે જન્મના ચંદ્રને લક્ષીને તમારે ગણતરી કરવાની હોય.
નામ તમારું કોઈ પણ હિસાબે હોઈ શકે, માટે તમે જો જન્મના તમે એ પ્રમાણે ગણો ને એ વધુ ઈચ્છનીય છે. તમારું નામ મકર રાશિ પર છે એટલે એનો અર્થ એ નથી કે તમને સાડાસાતીની અસર થાય. કુંડળીમાં ચંદ્ર અન્ય રાશિમાં હોય એટલે એની રીતે ગણતરી થતી હોય. એટલે તમે આ બાબતે નિશ્ચિંત રહો અને તમારા જે પણ આરાધ્ય દેવની ભક્તિ કરતા હો એ ભક્તિમાં ધ્યાન આપો, એ ઈચ્છનીય છે. જી, આપણી સાથે અન્ય દર્શક મિત્ર હીરાભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 9/9/2001. 9/9/2001. અને જન્મ સમય રાત્રે 11:09. જન્મ સ્થળ શું છે? ઊંઝા. પ્રશ્ન જણાવો આપનો. એનો સ્વભાવ બહુ વિચિત્ર છે અને એને સંબંધમાં એમ કે કેવું રહેશે, એને સંબંધ થઈ ગયેલો છે પણ જી, થોડુંક એકબીજાને ઓછું બને છે એટલે એમને કેવું રહેશે. અને છોકરીની રાશિ વૃષભ. જી, જો સૌ પ્રથમ તો એટલું કહી શકાય કે હાલમાં એટલે કે 2024માં તમે આ બાબતે ચિંતા ના કરો એવા યોગ છે. કારણ કે 2024 એના માટે થોડુંક તો સપોર્ટિવ છે જ, એટલે તમે એ બાબતે નિશ્ચિંત રહો. બીજી વસ્તુ એ છે કે આના સ્વભાવમાં જે ઉદ્વેગ આવે છે એ ઉદ્વેગ આવવાના એક તો કારણ એના ગ્રહનું ગોચર અને દશા પરના અશુભ ગ્રહનો પ્રભાવ છે. એટલે તમે થોડુંક વખત આ પ્રકારનો ઉશ્કેરાટ રહી શકે ખરો. તમે આ હેતુથી જો એ પોતે કરે તો સારું, અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ દરરોજ જે સવારે શંકર ભગવાનનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરે એ વધુ અગત્યનું દેખાય. અઠવાડિયામાં એકવાર નજીકના મંદિરે દર્શન કરવા જવું, શંકર ભગવાનના મંદિરે. ત્યાં આગળ શંકર ભગવાન પાર્વતી માતાને પગે લાગવું અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરવી અને પ્રદક્ષિણા ફરવી એ હિતાવહ છે. આના સ્વભાવમાં ઉશ્કેરાટ હોય તો ઉશ્કેરાટનું એકવાર એનું કોઈ અંગત કોઈ કારણ કે દ્વિધા છે કે નહીં એ પણ તમે પ્રેમથી સમજણપૂર્વક જાણીને પણ જો દ્વિધા દૂર કરવાની કોશિશ કરશો ને તો પણ તમને સારી અનુકૂળતા મળી રહે તેવું આપણે કહી શકીએ. એટલે હાલમાં 2024માં જો સમજણપૂર્વક કામ કરશો તો પરિસ્થિતિ ઘણી સારી રહેશે એવું આપણે કહી શકીએ. જી, આગળ વર્ષાબેન આપણી સાથે જોડાયા છે. વર્ષાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારા છોકરા વિશે પ્રશ્ન છે. મારા દેરો થઈ ગયા, છોકરો મારા પાસે છે. જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 21/6/96. જી, જન્મ સમય શું છે? જન્મ સ્થળ કચ્છ ભુજ. જન્મ સમય શું છે? જન્મ સમયની ખ્યાલ નથી મને, કારણ કે મારા દેરો થઈ ગયા છે એટલે છોકરો મારા પાસે. એના લગ્ન વિશે છે, ગમે ત્યાં વાત કરું છું તો આગળ વધતી નથી ને એનું ભવિષ્ય કેવું રહેશે. જો આમાં સૌ પ્રથમ તો કુંડળી બનાવતી વખતે સમય જોવો જરૂરી છે, પરંતુ આપણે રાશિ અનુકૂળ આપણે જો એ દિવસની તારીખ મુજબ ગણતરી કરીએ તો એવું કહેવાય કે 2024 લગ્ન વિષયક વાર્તાલાપ કોઈ જગ્યાએ ચલાવવાની હોય એ ચલાવવી હિતાવહ છે. 2025 મધ્યમ છે, 2026 પણ સારું છે. એટલે જ્યાં પણ અનુકૂળ પાત્ર દેખાય ત્યાં આગળ વાતચીત કરવાનું ચાલુ રાખો એ વધુ અગત્યનું છે. આ હેતુથી તમે દરરોજ સવારે ઘરે બેસીને જ તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. તેમજ મહિનામાં એકવાર તમારા નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો મહિનામાં એકવાર કોઈ માતાજીના મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાં માતાજીને પણ 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તો જેથી કરીને તમારો આ જે પ્રસંગ છે એ સારી રીતે ઉકેલી શકે. કારણ કે તમારામાં સારી ભાવના હોય તો સાચા દિલથી પ્રાર્થના તો થવાની જ, એટલે માતાજીની કૃપા પણ થઈ જશે. એટલે તમે બિલકુલ ચિંતા ના કરો. તમે રોજ જે ઘરે અને મહિનામાં એકવાર નજીકના મંદિરે પ્રાર્થના કરશો ને તો પણ અત્યારના ગ્રહ યોગ એવા છે કે એનું ક્યાંક ધીરે ધીરે વાત નક્કી થાય તેવું આપણે કહી શકીએ. જી, પ્રતાપભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રતાપભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 22/4/1978. જન્મ સમય શું છે? જન્મ સમય રાત્રે 2 અને 30 વચ્ચે. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ દ્વારકા.
પ્રશ્ન જણાવો આપનો. હવે પ્રશ્ન એ છે કે મારો જન્મ પૂનમનો છે કે 14 કે એ મારે જાણવું છે. જી. જો આ તમારો બહુ જ વ્યવહારુ પ્રશ્ન છે, કારણ કે આપણે ત્યાં એ વસ્તુ છે કે પૂનમ મોટે ભાગે ઘણીવાર શું થતું, તમને એક સમજૂતી આપું કે રાત્રે પૂનમ હોય અને સવારે થોડો ભાગ રહેતો હોય તો એને આપણે મંગળાના દર્શન અંગેની પૂનમ કહીએ છીએ, અને રાત્રે જે ચંદ્રનો ભાગ દેખાતો હોય તો એને વ્રતની પૂનમ તરીકે પણ આપણે ગણીએ છીએ. ઘણીવાર સ્થાનિક સમય પંચાંગમાં સમય જોઈ અને વિદ્વાનનું માર્ગદર્શન જોઈને પણ નક્કી કરી શકાય. એટલે મારી દ્રષ્ટિએ તમારો પૂનમનો જન્મ ગણી શકાય ખરો. જી. તો હેમિલભાઈ, આગળ આપણે વાત કરીએ. દર્શક મિત્ર આપણી સાથે અને જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. જી, જન્મ તારીખ જણાવો. 23/6/1978. જન્મ સમય શું છે? રાતના 2:30 વાગે. જન્મ સ્થળ જણાવો. જુનાગઢ. પ્રશ્ન જણાવો આપનો. તમારો અવાજ નથી આવતો. પ્રશ્ન જણાવો આપનો. મારે એ પૂછવું છે કે મારું પોતાનું ઘરનું ઘર થશે કે નહીં? જી. જી, તમારે પોતાના ઘર થવાના યોગ તો છે જ. તમારે 2024 આ બાબતે સારું દેખાય છે, એટલે તમારે અનુકૂળતા કંઈ પણ ઊભી થાય નાણાકીય કે અન્ય કોઈ કે સહયોગની, તો એના આધારે પ્લાનિંગ કરી અને આરામથી તમારે સારી જગ્યાએ મકાન શોધખોળ કરવી, ઉતાવળ ના કરવી. કારણ કે તમારે 2024 સારું છે, 25 મધ્યમ છે, 26 પણ સારું છે. એટલે મકાન સારી રીતે ધીરજ રાખી અને શોધખોળ કરશો ને તો સારી રીતે મકાન તો મળી જાય તેવું યોગ છે. એટલે ખોટી ઉતાવળ દ્વિધા રાખતા નહીં. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની તમે માળા કરો અને ગણપતિ દાદાને પ્રાર્થના કરો, જેથી કરીને તમારા મકાન અંગેના કંઈ પણ કાર્ય હશે એ એમની દયાથી સારી રીતે સંપન્ન થઈ જશે. આગળ ધારવીબેન આપણી સાથે જોડાઈ ગયા છે. ધારવીબેન, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. 7/7/2017 શુક્રવાર. જન્મ સમય શું છે? 11:30. 11:30 દિવસના કે રાતના? દિવસના. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ સુરેન્દ્રનગર. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એવો છે એનો કે એનો આમ ભણવામાં બધી રીતે સારી છે, એનો બર્થડે આવે છે આ વખતે 7 તારીખે, એટલે એના માટે ભગવાન એને ભણવામાં કઈ ખર્ચો આપે અને કંઈક એને વિદ્યા માટે બતાવો, કઈ થોડોક મગજનો ગુસ્સો વધારે આવે. જી. બિલકુલ. જો એને સૌ પ્રથમ તો એટલું કહી શકાય કે વિદ્યાભ્યાસ અંગે કોઈ દ્વિધા જણાતી નથી, એટલે તમે કોઈ ચિંતા કરતા નહીં. જ્યાં આગળ માર્ગદર્શન લેવાનું હોય, માર્ગદર્શન લઈ પ્રેમથી સમજાવટ રાખવાની કોશિશ કરશો તો સારું પરિણામ મળી જશે. જો એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ જો દરરોજ જે સવારે સરસ્વતી માતાનું નામ સ્મરણ 2 મિનિટ કે 5 મિનિટ કરશે એ વધુ સારું કહી શકાય. તદુપરાંત ગુરુવારના દિવસે એ સાંભળે અથવા વાંચે પણ સારું છે, અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ વાંચે દત્ત બાવાનીના પાઠ તો પણ ઘણા સારા સાબિત થાય તેવું લાગી રહ્યું છે. એટલે એને ધીરજ અને પ્રેમથી સમજાવટ રાખી સતત માર્ગદર્શન આપતા રહેશો ને તો એ ચોક્કસ સારો અભ્યાસ કરશે. અને આ પ્રકારની ભક્તિ પણ થોડીક કરજો તો જેથી કરીને એની સારી અસર એના પરિણામ પર પણ પડી શકે. હેમિલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમને તમારા કામકાજમાં ઉત્સાહ થોડોક સારો જોવા મળે તેવું લાગી રહ્યું છે. કંઈ પણ કારણ એવું બને કે જેને કારણે તમે થોડાક ઉત્સાહિત વધુ થાઓ અને એની સારી અસર તમારી દિનચર્યામાં પણ જોવા મળે. સહયોગ આજે તમારા કામકાજમાં મળે, માર્ગદર્શન મળે, એને કારણે પણ તમે થોડાક ખુશી અને ઉત્સાહિત અનુભવો. આરામ કરવાની વૃત્તિ આજે સમય મળે ત્યારે ચોક્કસ તમે નિર્ણય લો એવી પણ સ્થિતિ આજે તમારા વિચારોમાં અને વર્તનમાં પણ જોવા મળી શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ.
વાર્તાલાપમાં આજે સમય વધુ પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય, એમાં આજે ઇતર વાર્તાલાપ પણ થોડીક વધી જાય તેવું બનવા જોગ છે. એમાં કોઈ જગ્યાએ સમયનો વ્યય પણ ધાર્યા કરતાં વધે તેવું બનવા જોગ છે. અગત્યની કોઈ વાતચીત કરવાની હોય એ આજે વાતચીત થઈ શકે, એ બાબતે કોઈ તક પણ મળી શકે તેવું પણ બનવા જોગ છે. નવું જાણવા મળે, શીખવા મળે અથવા એવી વૃત્તિ તમારા સ્વભાવમાં પણ આજે જોવા મળે તેવું બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ, કાર્યમાં વ્યસ્ત રહેવાય તેવું બની શકે. નાના નાના કામકાજમાં વ્યસ્તતા પણ વધી જાય. હિત શત્રુ કાબૂમાં રહે અને એને કારણે પણ તમારા કામકાજ પર સારી અસર રહે. વાહન ધીમે ચલાવવું એ તમારા માટે ઈચ્છનીય છે. તો હેમિલ બી આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેકમાં સ્વાગત છે. હેમિલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. આજે તમારે લોકો સાથે સુમેળ વધારે રહે, એટલે કંઈક ને કંઈક બાબતે તમારે લોકોને મળવાનું થાય અને એ મળવાના બાબતે તમારે તમારા વિચાર વર્તન પણ મળતા રહે તેવું બની શકે છે. નવું જાણવા મળે, શીખવા મળે, તમારા વિચારોની સારી વાતનું આદાન પ્રદાન થાય તેવું બની શકે છે. સામાજિક કાર્યમાં તમે યોગદાન આપો અથવા એ બાબતે તમે થોડા પ્રેરાવ એવું પણ આજના દિવસે બનવા જોગ છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી. જેટલી ચોકસાઈ રાખશો એટલી તમારી અનુકૂળતા વધી જશે. વ્યવહારુ અભિગમ રાખવો, જેથી કરીને જેની સારી અસર તમારા દિનચર્યા પર પણ પડે અને દિનચર્યા સરળ પણ બને. આજે ધીરજ રાખવી. વાહન ચલાવવામાં, કામકાજમાં, વાર્તાલાપમાં જેટલી ધીરજ અને એકાગ્રતા રાખશો ને એટલી સારી અસર તમારા કામકાજ પર પણ પડી શકશે. ધન રાશિ, આ જાતકોને આજે મુલાકાત દરમિયાન સમયની વ્યસ્તતા વધી જાય, એટલે કે કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય, પારિવારિક હોય, વ્યવસાયલક્ષી હોય, કારકિર્દીલક્ષી હોય કે અંગત વ્યવહારુ હોય, એ વ્યવહારુ મુલાકાત હોય એમાં તમારો ધાર્યા કરતાં થોડો સમય વધુ પસાર થઈ જાય. મુલાકાત બાબતની જે તૈયારી કે કંઈ પણ કામકાજ હોય એમાં પણ ધાર્યા કરતાં વધુ સમય થાય તેવી સ્થિતિ મુલાકાત અંગે થઈ શકે. માટે આજે ધીરજ અને શાંત મન ચિત્ત રાખવું એ પણ જરૂરી છે, જેથી કરીને જેની સારી અસર તમારા કામકાજ અને મુલાકાત પર પડી શકે. કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન થાય કે મુસાફરી પણ સંભવિત બને તેવું બનવા જોગ છે. દર્શક મિત્ર વર્ષાબેન જોડે ગયા છે. વર્ષાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જી વર્ષાબેન, આપને અવાજ આવી રહ્યો છે? હા, આવ્યો. જી, જન્મ તારીખ જણાવો. 16/5/1963. જન્મ સમય શું છે? જન્મ સમય શું હતો એ ખબર નહીં હો. જન્મ સ્થળ જણાવો. અહીંયા અમદાવાદ. પ્રશ્ન જણાવો. હા, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન શું છે? એમના રાશિમાં પૂછવું તો કઈ સારું થશે. અચ્છા, કોઈ પ્રશ્નમાં રાહત થશે એ પ્રકારનું લાગે છે. હવે એટલું કહી શકાય કે એનામાં સૌથી પહેલાં સમય આપણે જોઈએ કુંડળી બનાવતી વખતે. હવે સમય નથી એટલે એ તારીખ મુજબ રાશિ કુંડળીને આધારે ગણતરી કરીએ અને એમાં પણ જે રાશિ દિવસ દરમિયાન બદલાતી હોય તો પ્રથમ રાશિના ભાગથી આપણે
નક્કી કરીએ અને એ મુજબ ગણતરી કરીએ તો એવું કહેવાય કે તમારા સમય એટલે કે જે પણ પ્રશ્ન અંગે તમારે દ્વિધા રહેતી હશે ને એનો ઉકેલ તમારે 2024 અને 25 દરમિયાન આવી શકે તેવું બની શકે. આર્થિક, સામાજિક, પારિવારિક કે શારીરિક કંઈ પણ પ્રકારની દ્વિધા હશે એ દ્વિધામાં કોઈ સારો ઉકેલ આવે તેવી વાત બનવા જોગ છે. મન જરા સ્થિર રાખવું એ તમારા માટે અગત્ય છે. એટલે થોડી ધીરજ, શાંતિ, એકાગ્રતા કેળવાય એ પ્રકારની વૃત્તિ રાખવી. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનની એક માળા કરો અને રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો તો જેથી કરીને તમારો હાલમાં જે સમય સારો આવી રહ્યો છે ને આગળ સારો આવતો દેખાય છે એમાં તમારા જે પણ મનના પ્રશ્નો, જીવનના પ્રશ્નો હશે એનો સારી રીતે ઉકેલ આવે તેવું આપણે કહી શકીએ. જી, આપણી સાથે કુંવરબેન જોડાઈ ગયા છે જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. છોકરાનું કરણ નામ છે 18/11/2006. 18/11/2006. જન્મ સમય શું છે? 9:25 રાણાવા. જન્મ સ્થળ જણાવો. રાણાવા મંગલમ હોસ્પિટલમાં. પ્રશ્ન જણાવો આપનો. 18/11/2016. કુંવરબેન પ્રશ્ન જણાવો આપનો. એને નિશાળનું નિર્ણય માંથી દવા જવાનું થાય છે પણ ત્યાં મતલબ ઝઘડા હાલે તો પલટી બધું પચાવી ગયા. જી, જો એને જે પ્રકારનો પ્રશ્ન જે છે એ મુજબ એવું કહેવાય કે તમે થોડી ધીરજ રાખો કારણ કે પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે એવું લાગી રહ્યું છે અને કદાચ દિવાળી પછીના સમયમાં પણ વધુ સારી સુધરે, આવતા વર્ષે પણ સારો સુધારો થતો દેખાય તેવું બનવા જોગ છે. એટલે તમારે સારી રીતે થોડી ધીરજ, શાંત ચિત્તે તમારા કામમાં પ્રયત્ન કરવા, યોગ્ય સલાહ સૂચન કોઈ હિતેચ્છુ હોય એ હિતેચ્છુની લઈ અને પણ આગળ રહેવું. આ હેતુથી દરરોજ સવારે તમે જે પણ ભગવાનને ઘરે પૂજાપાઠ કરતા હોય એ પૂજાપાઠ કરતી વખતે તમે એમને પ્રાર્થના કરો એ વધુ અગત્યનું છે. તેમજ તમે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અથવા સાંભળો ને એ પણ થોડુંક વધુ અનુકૂળ આવે તેવું આપણે કહી શકીએ. જી, તો હેમિલભાઈ આગળ રાશિફળની વાત કરીશું. અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. આજે તમને કોઈ વસ્તુ જાણવાની વૃત્તિ જેવું લાગે, કંઈક ને કંઈક નવું જાણવાનું સૂઝે તેવું બને. ઉતાવળ ભાવ થોડોક વધુ જોવા મળે તેવું પણ લાગે છે. કોઈની સાથે મતભેદ ન થાય તેનું પણ ધ્યાન રાખવું આજે વધુ અગત્યનું છે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ, સ, શ. સહયોગની ભાવના આજે તમારામાં વધુ જોવા મળે. પરિચિત સાથે સમય વધુ પસાર થાય, કંઈ પણ બાબતે ચર્ચા વિચારણા થાય. પરિવારમાં કે પરિચિતોને પણ તમારે કામની બાબતે સહયોગ, તત્પરતા બતાવો તેવું પણ કહી શકાય. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. આજે તમારે ઉશ્કેરાટથી બચવું એ અગત્યનું છે. નાની નાની બાબતે આજે ઉશ્કેરાટ આવી શકે તેવા યોગ વધુ દેખાય છે, માટે થોડીક ધીરજ રાખવી. અંગત કામકાજમાં પણ સમય થોડોક વધુ વ્યય થાય અને એમાં પણ તમને થોડોક ઉશ્કેરાટ રહે તેવું પણ બની શકે. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ જોવા મળે તેવું પણ બનવા જોગ છે. જી, તો હેમિલભાઈ જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતગાર કરવા બદલ આપનો આભાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.